ભગવાને ભૂખ ભાંગી। એક ગામમાં ડોશી રહે। ડોશીને એક દીકરો, ભણવામાં હોશિયાર પણ એક વાતનું ભારે દુઃખ। દીકરો ખાય નહીં, પીવે નહીં, કોળિયો ધાન ગળે ન ઉતારે। બિચારી ડોશી પણ ભૂખી રહે, છતાં ધાને ભૂખે વેઠવી પડે। દીકરો દિવસે દિવસે દુબળો થતો જાય। ડોશી તો મંદિરના પગથિયા ઘસે, પથ્થર એટલા દેવ કરે। બધાય ભગવાનને એક જ આજીજી કરે કે મારા દીકરાને ખાતો કર। એક દિવસ પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી। દીકરો ખાતો થઈ ગયો, પણ એવો ખાતો થઈ ગયો કે રાંધ્યું હોય એટલું બધું ખાઈ જાય। તપેલા સાફ કરી દે, 10 માણસનું એકલો ખાઈ જાય। ડોશી તો મૂંઝાણી, દાણાની કોઠી ખાલી થવા માંડી। પાઈ પાઈ કરીને બચાવેલા પૈસા વપરાઈ ગયા। ગમે તેટલું રાંધે તોય દીકરો ખાવ ખાવ જ કરે। ડોશી તો પાછી દોડી ગઈ મંદિરમાં અને પ્રભુને વિનવવા લાગી કે હવે આને ખાતો બંધ કરો। મંદિરનો પૂજારી ઘણો જ્ઞાની હતો, વિદ્વાન હતો। એણે ડોશીને સલાહ આપી કે માજી, પુરુષોત્તમ માસ કાલથી શરૂ થાય છે। પુરુષોત્તમ પ્રભુની દયાથી સૌ સારાવાના થશે। ડોશીએ પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું। એ વ્રતના પૂર્ણ પ્રતાપે પુણ્યથી ડોશીનો દીકરો પ્રમાણસર ખાતો થયો। ત્યારે ડોશીને નિરાંત થઈ। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ડોશીને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।